સુરતથી સરકારે 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે। આ નિર્ણય સ્થાનિક બજારોમાં સ્થિરતા જાળવવા અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે હેતુથી લેવાયો છે। ખેડૂત આગેવાનોએ પણ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે। ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની માહિતી અનુસાર પુરવઠો પૂરતો છે અને નિકાસથી સ્થાનિક અખાદ્ય સુરક્ષામાં કોઈ અસર નહીં થાય। ગત વર્ષ કરતાં 2026માં રવિ સિઝનમાં ઘઉંનું વાવેતર વધીને 334.14 લાખ હેક્ટર સુધી પહોંચ્યું હતું, જે ખેડૂતોના વિશ્વાસને દર્શાવે છે। સરકારના પગલાંથી સ્થાનિક બજારમાં કિંમતો સ્થિર કહેવાનું છે। સ્ટોક રોટેશન વધશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે। ખાંડની નિકાસ માટે પણ વર્તમાન સિઝનમાં વધુ 5 લાખ ટન મંજૂરી આપવામાં આવી છે। અગાઉ 15 લાખ ટન નિકાસ મંજૂર થઈ ચૂકી હતી। ભારત સરકારે ખેડૂતો માટે ખાસ કરીને ઘઉંની નિકાસની 25 લાખ ટનની મંજૂરી આપી છે અને સાથે સાથે ખાંડની પણ 5 લાખ ટનની નિકાસની મંજૂરી આપી છે। ખાંડની વાત કરીએ તો લગભગ આ વર્ષે જે રીતે ઈસવાના આંકડા આવી રહ્યા છે, લગભગ 18% ખાંડનું ઉત્પાદન વધવાનું છે। ગયા વર્ષે 261 લાખ ટન હતું, આ વખતે 309 લાખ ટન થવાનું છે। અગાઉ નવેમ્બરમાં સરકારે 15 લાખ ટનની નિકાસની છૂટ આપી, હવે પાછી 5 લાખ ટનની આપી છે। એને કારણે ખાંડના સારા ભાવ ઉપજશે અને સરવાળે છેવટે ખેડૂતોને શેરડીના સારા ભાવ મળશે। આ ખૂબ જ યોગ્ય નિર્ણય છે। સાથે સાથે ઘઉંને પણ જે રીતે 25 લાખ ટનની જે નિકાસની મંજૂરી આપી છે અને ખાસ કરીને આ વર્ષે 12 કરોડ ટનથી પણ વધારે જ્યારે ઘઉંનો પાક થવાનો છે ત્યારે, અને ખાસ કરીને જ્યારે લણણી હવે 10-15 દિવસમાં શરૂઆત થઈ જવાની છે, અને ખાસ કરીને ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘઉંનો પાક સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે, ત્યારે ઘઉંના ખેડૂતોને પણ આ નિકાસથી ફાયદો થવાનો છે। આ નિર્ણયને ખાસ કરીને સરકારના, જે કેન્દ્ર સરકારના, ભારત સરકારના આ નિર્ણયને અમે વધાવીએ છીએ, ખૂબ વધાવીએ છીએ।